કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું સાંબાની ખીચડી। તો સૌપ્રથમ તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। આપણે તેમાં જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું અને આપણે થોડોક યુનિક બનાવીએ છીએ તો આ કાચા સાબુદાણા છે જે મેં 1 વાટકી લીધા છે તે એડ કરીશું અને હવે તેને હલાવીશું। જો સાબુદાણા સરસ ફૂટી ગયા છે અને ફૂલી ગયા છે। હવે આપણે તેમાં 1 વાટકી સિંગદાણા એડ કરીશું। સિંગદાણા પણ સરસ શેકાઈ ગયા છે। હવે આપણે તેમાં એક કાચું કેળું છે જે મેં છાલ ઉતારી અને કટ કરી લીધું છે તે એડ કરીશું અને એક બટાકું છે જે મેં છાલ ઉતારી અને સુધારી અને ધોઈ લીધું છે તે એડ કરીશું। બટાકું અને કાચું કેળું તેલમાં સરસ સકળાઈ ગયા છે। હવે તેમાં મેં 1 નંગ ટામેટું સુધાર્યું છે તે એડ કરીશું અને એક ટુકડો કેપ્સિકમનો સુધાર્યો છે તે એડ કરીશું। નો છીણ છે તે એડ કરીશું। બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે મેં ધોઈ અને પલાળી રાખેલો 1 વાટકી સાંબો એડ કરી। સાંબો પણ સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। મેં ½ ટીસ્પૂન મરી લીધા છે, નમક ટેસ્ટ પ્રમાણે, 4 થી 5 ટુકડા મેં સાકરના લીધા છે અને મધરવડનો મસાલો લીધો છે 1 ટેબલ સ્પૂન, જે કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે, અને 1 વાટકી જેટલું એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું। મસાલા સરસ થઈ ગયા છે। હવે આપણે તેમાં જે માપથી સાંબો લીધો હોય તે માપથી જ 2 ગણું પાણી એડ કરીશું। સાંબો ઉકળવા માંડ્યો છે તો હવે આપણે કુકર બંધ કરી અને 2 સીટી થવા દઈશું અને 10 મિનિટ માટે ધીમા તાપે રહેવા દઈશું। સાંબો સરસ ચડી ગયો છે। હવે આપણે તેને સર્વિંગ કરીશું। આપણી સાંબાની યુનિક ખીચડી તૈયાર છે। સાંબાની યુનિક ખીચડી આપણે તેને કોથમીર છાંટી અને સર્વ કરી છે। જુઓ, સાબુદાણો પણ સરસ ચડી જ ગયો છે, એકદમ સરસ લાગશે। એકવાર બધા જરૂરથી ટ્રાય કરજો।